હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેં અને મારા ભાભીએ બંનેએ મળીને તૈયાર કરેલી જમવાની થાળીની રેસીપી. તો જમવામાં અમે બનાવ્યું છે ગુવારનું શાક, મરચાંનો સંભારો, રસ અને ભાખરી. તો ગુવારનું શાક બનાવવા માટે મેં અને મારા ભાભીએ ગપસપ કરતાં કરતાં અહીં આ 500 ગ્રામ મસ્ત કૂણો એવો ગુવાર દીટીને તૈયાર કરી લીધો છે. આ રીતે અમે અહીં આ ગુવારના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે ગુવાર બધો જ સરસ દીટાઈ ગયો છે. ત્યારે હવે હું સૌપ્રથમ અહીં મરચાંનો સંભારો બનાવવાની છું. તો એના માટે મેં અહીં મરચાં કટ કરી લીધા છે. મરચાં છે એ થોડા તીખા હતા એટલે એનો સંભારો પણ મસ્ત થાય. તો સંભારા માટે મેં અહીં તેલ તૈયાર કરી લીધું છે, ગરમ પણ થઈ જવા આવ્યું છે. હવે હું એમાં રાઈ એડ કરીશ, ત્યારબાદ જીરું, હિંગ અને હળદર એડ કરીશ. હવે બધું એડ કર્યા બાદ હું એમાં મરચાં પણ એડ કરી દઈશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર મરચાંને કન્ટિન્યુ હલાવીને થોડા ઘણા સાંતળી લઈશ. આ સંભારાની રેસીપી મેં ઓલરેડી મારા ચેનલ પર મૂકેલી છે, પરંતુ અહીં આજે પણ મેં સંભારો બનાવ્યો હતો એટલે એ પણ મેં શૂટ કરી લીધો. તો મરચાં અહીં સારી રીતે સંતળાવા આવ્યા છે. હજી પણ હું એને થોડી વાર રહેવા દઈશ અને હવે હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. નમક એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને થોડી વાર રહેવા દઈશ. ત્યારબાદ એમાં હું ચણાનો લોટ એડ કરીશ. ચણાનો લોટ અહીં આપણે શેક્યા વગર ડાયરેક્ટ કાચો જ એડ કરવાનો છે, જે અહીં આ મરચાંની સાથે સરસ એ તેલમાં સંતળાઈ જશે. હવે લોટ એડ કર્યા બાદ આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે કન્ટિન્યુ સંભારાને હલાવતું રહેવાનું છે, જેથી કરીને લોટમાં એક પણ ગાંઠ ના રહે અને સરસ લોટ સારી રીતે શેકાઈ જાય. તો અહીં આપણો આ લોટ પણ એડ થઈ ગયો છે અને એ સારી રીતે મિક્સ પણ થવા આવ્યો છે અને એ શેકાવા પણ લાગ્યો છે. સંભારો અહીં બની જવા આવ્યો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈને તૈયાર છે. અને હવે હું ગેસની ફ્લેમ પણ બંધ નહીં કરું, પરંતુ એને હું આ સંભારો બની જાય એટલે સાઈડના ગેસ પર મૂકી દઈશ, કેમ કે મારે અહીં હવે ગુવારનું શાક બનાવવાનું છે. એ શાક મારા ભાભી બનાવશે. તો સંભારો મેં સાઈડ પર લઈ લીધો છે અને ત્યાં આગળ ગુવારનું શાક બનાવવા માટે બીજી કઢાઈ મૂકી દીધી છે અને એમાં પણ શાકમાં જેટલું જોઈએ એટલું તેલ હું એડ કરીશ અને તેલ એડ કર્યા બાદ અહીં હવે શાકનો વઘાર ભાભી કરશે. તો એમાં રાઈ અને જીરું એડ કરી દીધા છે. ત્યારબાદ હિંગ અને હળદર એડ કરશે. હવે આ બધા મસાલા એડ કર્યા બાદ એમાં એક ટામેટું અને જે ગુવાર કટ કરીને રાખ્યો હતો એ બધું એડ કરી દીધું છે અને હવે એને મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દેવાનું અને ગેસની ફ્લેમ આ શાક ચડે ત્યારે એકદમ લો રાખવાની છે, જેથી કરીને શાક બેસે પણ નહીં અને એ ધીમા તાપે સરસ બફાઈ જાય. કેમ કે અહીં આપણે આ શાકમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત આ રીતે મીડિયમ ફ્લેમ પર અને ઓછા ઘીમાં સાંતળવાનું છે. તો ઉપરથી ઢક્કન ઢાંકી દીધું હતું અને 10થી 15 મિનિટમાં ઢક્કન ખોલ્યું ત્યારે તમે જોઈ શકો છો કે ગુવાર સારી રીતે સંતળાઈ ગયો છે. એનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે બાકીના મસાલા એમાં એડ કરી દેશે. સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને એકલા ધાણાનો પાવડર, એ ત્રણેય વસ્તુ એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લેશે. આ શાક જે છે એ ખૂબ જ ઓછા તેલમાં બનાવ્યું છે. બીજું કે અહીં વધારે એ કંઈ સ્પાઇસી મસાલા એડ નથી કર્યા, તો શાક તમે ગમે એટલું ખાશો તો પણ તમને એ હેવી નહીં પડે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. હવે મસાલા બધા મિક્સ કર્યા બાદ એને થોડી વાર માટે મતલબ કે 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું, જેથી કરીને શાક સરસ મસ્ત એકદમ મસાલા સાથે મિક્સ થઈ જાય. આ શાક તમે રોટલી, રોટલા અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જમવાની થાળી અહીં તૈયાર છે. અમે બંને સાથે મળીને તૈયાર કરી છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.